નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે છે સહકારિતા અને અસહકારિતા. માનવ જીવનમાં આપણે એકલા નથી જીવતા. સમાજ જીવવા માટે બે મુખ્ય વલણો દેખાય છે. તે છે સહકાર અને એક બાજુ અસહકાર. આ બંને વલણો આપણા જીવનમાં સંબંધો અને સમાજને સીધી અસર કરે છે. તે આપણા જીવનના સંબંધો. જો સહકાર ન હોય તો શું સમાજ ચાલે? હું સવાલ કરું છું. વિદ્યાર્થીઓને વિચારવા માટે ના રોકો, મહેરબાની. સહકારિતા શું છે? સહકારિતા એટલે એકબીજાની મદદથી એક સામાન્ય લક્ષ્ય એટલે ધ્યેય કંઈક પ્રાપ્ત કરવું. ઉદાહરણ તરીકે પરિવારમાં બધા મળીને કામ કરે. એ આપણે ઉદાહરણ છે. શાળામાં ગ્રુપ પ્રોજેક્ટ આપણે થઈ રહ્યા છે. દેશ માટે લોકોનું એકતાપણું લક્ષણો પરસ્પર વિશ્વાસ, સમજ અને સહાનુભૂતિ, સંયુક્ત પ્રયાસ. પ્રકારો: સીધી સહકારિતા, સાથે કામ કરવું. અપ્રત્યક્ષ સહકારિતામાં અલગ અલગ કામ કરીને પણ એક લક્ષ્ય હોય છે. ફાયદા આપણે જોઈએ: કાર્ય ઝડપથી પૂર્ણ થાય, સંબંધો મજબૂત બને, સમાજમાં શાંતિ જળવાઈ રહે. ઉદાહરણ: એકલો માણસ ઘરે બાંધવું મુશ્કેલ છે, પણ ઘણા લોકો સાથે હોય તો સરળ પડી જાય. અસહકારિતા શું છે? અસહકારિતા એટલે શું? અસહકારિતા એટલે એકબીજા સાથે સહકાર ન આપવો, તેનો વિરોધ કરો, તેને મદદ કરવા બદલે એનો વિરોધ કરવો. ઉદાહરણ તરીકે આપણા રોજિંદા જીવનમાં, બધાના જીવનમાં થતા હોય ઝઘડો, વિવાદ, કામમાં ટાળાટોળી, પછી દેશમાં સ્વતંત્ર આંદોલન, અસહકારના શાંતિપૂર્ણ વિરોધ થતા જ હોય છે. લક્ષણો આપણે જો શું આપણામાં જીવનમાં ફેરફાર થાય: મતભેદ, સ્વાર્થ, અવિશ્વાસ ઓછો થાય, ખુલ્લો વિરોધ કરવાનો, કામ ન કરવું. નુકસાન તો આપણે જ થવાનું છે. વિરોધ કરશું તો કામ અઘરું રહે, સંબંધો તૂટે. જો આપણે જોડવાની વાત થઈ છે, પણ અહીંયા અસહકારિતામાં સંબંધો તૂટે, તણાવ અને અશાંતિ વધે. ઉદાહરણ તરીકે ટીમમાં એક વ્યક્તિ સહકાર ન આપે તો આખી ટીમ પર અસર પડે, આખી ટીમનું નુકસાન થાય. એકનું નહીં, આખી ટીમનું નુકસાન થાય. મુદ્દો: સહકારિતા અને અસહકારિતા. તે જ અમારા વેદાંતિક કોર્સમાં શીખવામાં જીવવામાં આવે છે. વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ. આ સાથે મળીને કામ કરવું અને સહકાર આપવો. વલણ: સકારાત્મક વિચાર, નકારાત્મક વિચારનો વિનાશ. લક્ષ્ય, ધ્યેય એકદમ સટીક અને એકદમ શ્રેષ્ઠ. એકતા અને વિકાસ, વિરોધ અથવા વિખવાદ નહીં. સંબંધો મજબૂત થાય, જે તૂટી જાય છે એ જોડાઈ જાય. પરિણામ: સફળતા, એકદમ શાંતિ. નિષ્ફળતા અને તણાવ દૂર થાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ટીમ વર્ક, ગ્રુપ વર્ક, પછી ઘણું બધું આપણે શીખવામાં જીવવામાં આવે છે. આ સહકારિતા સમાજને બનાવે છે અને અસહકારિતા સમાજને તોડે છે. જીવનમાં ઉપયોગી શું છે? વિદ્યાર્થી જીવનમાં ગ્રુપ સ્ટડી એટલે સહકારિતા, મિત્રો સાથે સમજૂતી, પરિવારમાં આપણે માતા પિતા બાળકો વચ્ચે સહકાર હોવો જોઈએ, મૈત્રીભાવ હોવો જોઈએ. સમાજમાં સફાઈ અભિયાન, દેશમાં અને બધે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. તે હાલમાં ક્યાં નથી થઈ રહ્યું. મારા જીવનમાં તમે ક્યાં સહકાર આપો છો? સહકાર આપણે ક્યાં આપવો જોઈએ તો મને કોમેન્ટ કરજો. અસહકાર હંમેશા ખરાબ નથી. ક્યારેક અન્ય સામે અસહકાર જરૂરી છે, પણ એટલો અસહકાર ન હોવો જોઈએ. સત્ય અને વિરોધ તો કરવો જ જોઈએ. શાંતિપૂર્ણ અને યોગ્ય હોવો જોઈએ. પણ છેલ્લે અંતમાં હું તમને અમુક સવાલ કરું તો તમે તેનો કોમેન્ટ જરૂર કરજો. આપણે શું શીખ્યા? તમને શું શીખવા મળ્યું, સમજવા મળ્યું? અસહકારિતા ક્યારે જરૂરી પણ હોઈ શકે, પણ નહીં હોવી જોઈએ. અસહકારિતા થોડી કોઈ વિષય જોઈને અસહકાર થવાનો, વિષયને સમજ્યા કે વિચાર્યા વગર સહકાર નહીં થવાનો.
થી જ જીવન સુખમય બને છે. સહકારનું એક ઉદાહરણ આપણે આપીએ તો જો તમારે જવાબ કોમેન્ટ કરવું હોય તો ટીમ વર્ક કેમ મહત્ત્વનું છે, અસહકાર ક્યારે યોગ્ય છે, તમે મને જરૂર કોમેન્ટ કરજો. કેમ કે સહકારની સૌને ખબર હોય, અસહકારની કોઈને ખબર ના હોય. એટલે કોમેન્ટ જરૂર કરજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.